વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. મારું નામ અશોક આર પટેલ છે. હું વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજમાં મેથેમેટિક્સ વિષયમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરું છું. આજના લેક્ચરમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના લેક્ચરમાં આપણે ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ અને અનુરૂપ પ્રોબેબિલિટી માસ ફંક્શન અને એના એક્ઝામ્પલ્સ સમજ્યા હતા. આજના દિવસમાં આપણે કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ વિશે શીખીશું અને કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલની સાથે એસોસિએટ ફંક્શન છે એને પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શનથી શરૂઆત કરીશું, એની પ્રોપર્ટીઝ જોઈશું, સાથે સાથે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન જેને આપણે શોર્ટમાં પીડીએફ કહીશું, એ પીડીએફ ઉપરથી આપણે એક ફંક્શન ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન સીડીએફ ડિફાઇન કરીશું, સીડીએફની પ્રોપર્ટી જોઈશું અને પછી સીડીએફ અને પીડીએફ બંને માટે આપણે જુદા જુદા એક્ઝામ્પલ ગણીશું. આપણે શરૂઆત કરીએ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલથી. મિત્રો, યુનિટ નંબર 1માં બેઝિક પ્રોબેબિલિટીના ચેપ્ટર હેઠળ આજે આપણે સબ ટોપિક તરીકે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન શીખીશું. સળંગ લેક્ચર એ આજનું લેક્ચર નંબર 6 થશે. પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન ડિફાઇન કરવા માટે સૌથી પહેલાં કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ જોઈએ. કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ સમજવા માટે આપણે અહીંયા જોઈએ તો જો એક્સની કિંમત હું આવી લઉં 0, 1, 2, 3, તો અગાઉના લેક્ચરમાં આપણને ખ્યાલ છે એ મુજબ એક્સ એ 0 અને 1 વચ્ચેની કિંમત ધારણ નથી કરતો. સાથે સાથે એક્સ એ 1 અને 2 વચ્ચેની જે અનંત કિંમત હોય એ પણ ધારણ કરતો નથી, પણ બધી ડિસ્ક્રીટ આઇસોલેટેડ અલગ અલગ કિંમતો ધારણ કરે છે. તો આ વેરિયેબલને આપણે અગાઉ શીખ્યા મુજબ ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ કહેવામાં આવે છે. પણ હું એક અંતરાલ લઉં 0, 1, જો એક્સ એ અંતરાલ પૈકીની કિંમતો ધારણ કરી શકતો હોય, 0 અને 1 વચ્ચે અનંત કિંમત હોય, અસંખ્ય કિંમત હોય, અસંખ્ય કિંમતો પૈકીની કોઈ પણ કિંમત ધારણ કરી શકતો હોય તો આ વેરિયેબલને કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે ચર્ચા કરીશું કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ ઉપર આધારિત વિધેયની જે સંભાવના વિધેયને પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. Let x be a continuous random variable such that the probability for a variable x falling in the small interval x minus 1/2 dx to x plus 1/2 dx is f of x. એટલે કે એનો અર્થ એવો થાય કે જ્યારે x એ x minus 1/2 dx થી x plus 1/2 dx વચ્ચેની કિંમત ધારણ કરતો હોય ત્યારે એની જો સંભાવના પ્રોબેબિલિટી fx dx થતી હોય તો આ વિધેય fx ને પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન જેને આપણે શોર્ટમાં પીડીએફ તરીકે ઓળખીશું. તો અને જે એની સાથે જે ફંક્શન હોય y ઇઝ ઇક્વલ ટુ fx, એ y ઇઝ ઇક્વલ ટુ fx એ એક વિધેયનો કર્વ થશે, વક્ર થશે, એ સળંગ વક્ર હશે, સતત વક્ર હશે. તો ધ કન્ટિન્યુઅસ કર્વ y ઇઝ ઇક્વલ ટુ fx ઇઝ કોલ્ડ પ્રોબેબિલિટી કર્વ. તો આમાંથી આપણને બે વસ્તુ જાણવા મળી, પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન અને બીજું આપણને જાણવા મળ્યું પ્રોબેબિલિટી કર્વ. એટલે પ્રોબેબિલિટી ડેન્સિટી માટે શું થવું જોઈએ? તો વેરિયેબલ x એ x minus 1/2 dx થી x plus 1/2 dx વચ્ચેની કિંમતની પ્રોબેબિલિટી જો fx dx હોય તો આ વિધેય fx ને પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન અથવા ક્યારેક એને ટૂંકમાં ડેન્સિટી ફંક્શન તરીકે અથવા પ્રોબેબિલિટી ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. અને આ y ઇઝ ઇક્વલ ટુ fx એ સતત કર્વ થશે, કન્ટિન્યુઅસ કર્વ થશે. આ કન્ટિન્યુઅસ કર્વને પ્રોબેબિલિટી કર્વ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન માટે એની અમુક ચોક્કસ પ્રોપર્ટીઝ છે. એની પ્રોપર્ટી આપણે સમજીએ તો જેમ આપણે ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ માટે શરતો હતી એવી જ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ x માટે પણ શરતો થશે. તો કોઈપણ એક્સની કિંમત -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી વચ્ચે ધારણ કરતો હોય ત્યારે fxનું મૂલ્ય હંમેશા ધન અથવા તો શૂન્ય હોય. તો -ઇન્ફિનિટી +ઇન્ફિનિટી વચ્ચેની કોઈપણ કિંમત માટે fxનું મૂલ્ય ક્યારે ઋણ હોઈ શકે નહીં, એ અનઋણ એટલે કે ધન અથવા તો 0 હોય. બીજું કે આ ઇન્ટરવલ માટે વિધેયનું જો સંકલિત કરીએ -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી fx dx તો એની કિંમત ઓલવેઝ 1 મળે છે. ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલમાં આપણે શરત હતી સમેશન i ઇઝ ઇક્વલ ટુ 1 to n p of x ઇઝ ઇક્વલ ટુ 1 થતું હતું. તો અહીંયા સમેશનને બદલે સિમ્બોલ છે ઇન્ટિગ્રેશનનો અને p ને બદલે વિધેય f આપેલું છે. ત્રીજી એની શરત જોઈએ, જો xની કિંમત a અને b વચ્ચે હોય, જે કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલની કિંમત a થી b વચ્ચે હોય તો એની પ્રોબેબિલિટી a થી b વચ્ચે આપણે એનું વિધેય fxનું સંકલિત કરીએ તો સંકલિતના જેટલી થાય. એટલે કે મારે પ્રોબેબિલિટી કોઈ બે ચોક્કસ કિંમતો વચ્ચે અંતરાલ માટે જો xની પ્રોબેબિલિટી શોધવી હોય તો એના માટે હું માત્ર શું કરીશ તો આપેલ વિધેય fxનું a થી b અંતરાલમાં સંકલન કરીશ. અહીંયા ક્યારેક લેસ દેન આપેલું હોય છે, ક્યારેક લેસ ઓર ઇક્વલ ટુ પણ આપેલું હોય છે. તો આપણે બંને માટે એકલું લેસ દેન આપેલું હોય અથવા લેસ દેન ઇક્વલ ટુ આપેલું હોય, બંને માટે આ ફોર્મ્યુલા વેલિડ છે એમ માની લઈશું. તો જ્યારે આપણને એવું પૂછવામાં આવેલું હોય
કે આપેલ વિધેય પીડીએફ છે કે નહીં એ નક્કી કરવાનું હોય. તો એના માટે પીડીએફ હોવા માટે પહેલી અને બીજી શરતોનું સમાધાન થવું જોઈએ. આપેલા અંતરાલ માટે એફએક્સનું મૂલ્ય ઓલવેઝ અનઋણ એટલે ધન અથવા 0 મળવું જોઈએ. અને નંબર 2 એનું માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી રેન્જમાં એનું સંકલિત શોધીએ તો સંકલિતનું મૂલ્ય 1 મળવું જોઈએ. ક્યારેક અમુક વખત આપણને એવું કહેવામાં આવશે કે આપેલ વિધેય પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન થાય તો એના માટે જે વિધેયમાં અજ્ઞાત આપેલો હોય એ અજ્ઞાત k ની કિંમત શોધવાની કહ્યું હોય. તો k ની કિંમત શોધવા માટે આપણે શરત નંબર 2 પહેલાં લઈશું. એ શરત નંબર 2 બરાબર 1 સ્વીકારી લઈશું. એના ઉપરથી એનું સંકલિત કરીશું તો વિધેય સાથે એસોસિએટેડ જે હોય અજ્ઞાત અચળ k એ આપણને અજ્ઞાત k જાણવા મળશે. આગળના પોર્શન પર જતાં પહેલાં આપણે ફરીથી આ પ્રોપર્ટી જોઈએ તો એફએક્સનું મૂલ્ય હંમેશા ધન અથવા 0 હોય. બીજું માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટીમાં એનું સંકલિત ઓલવેઝ 1 હોય. અને એ થી બી વચ્ચે એક્સની કિંમતો જ્યારે એક્સ ધારણ કરતો હોય ત્યારે એની સંભાવના આપણે શોધવી હોય તો એ થી બી એફએક્સ ડીએક્સના જેટલી જ થાય. ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન CDF અથવા તો એને ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો ઇફ x is a continuous random variable with probability density function fx, then the function capital of f of x is equal to probability of x less or equal to small x. આ રેન્ડમ વેરિયેબલ છે એની કિંમત એક ચોક્કસ x અથવા એના કરતાં નાની હોય તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફિનિટી ટુ એક્સ fx dx. તો આ ફંક્શન fxને ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન અથવા ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનને શોર્ટમાં આપણે CDF તરીકે ઓળખીશું. તો CDF થવા માટે શું થવું જોઈએ? તો જે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન છે એનું માઇનસ ઇન્ફિનિટી ટુ એક્સના અંતરાલમાં સંકલિત શોધવાનું થશે. આ જે સંકલિત મળશે એ આપણને કેપિટલ એફએક્સ મળશે. સ્મોલ એફએક્સનો મિનિંગ આપણે કરીશું પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન અને કેપિટલ એફનો મિનિંગ કરીશું ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. તો આપણે બંને વસ્તુ ધ્યાન રાખીશું મિત્રો. ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનની પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટી આપણે 1 બાય 1 સમજીએ. તો રેન્ડમ વેરિયેબલ કન્ટિન્યુઅસ હોય કઈ રેન્જમાં કિંમતો ધારણ કરી શકે તો માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટી. તો એની સૌથી નાની કિંમત કઈ છે? માઇનસ ઇન્ફિનિટી. તો માઇનસ ઇન્ફિનિટી માટે ક્યુમ્યુલેટિવ ફંક્શનની વેલ્યુ ઓલવેઝ 0 હોય. એની મહત્તમ કિંમત પ્લસ ઇન્ફિનિટી છે. પ્લસ ઇન્ફિનિટી માટે એનું મૂલ્ય ઓલવેઝ +1 હોય. એટલે માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી એની બાઉન્ડ્રી પોઈન્ટ માટે એની કિંમતો અનુક્રમે 0 અને 1 છે. ક્યુમ્યુલેટિવ ફંક્શનની કિંમત હંમેશા 0 અને 1 વચ્ચે જ હોય. એ 0 પણ ધારણ કરી શકે, 1 પણ ધારણ કરી શકે અને 0 અને 1 વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે. તો fx લાઇઝ બિટવીન 0 ટુ 1 એટલે કે આ અંતરાલ કયો અંતરાલ થશે? ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ 1. fx બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ 1. એ 0 પણ ધારણ કરશે, 1 પણ ધારણ કરશે અને વચ્ચેની કિંમતો પણ કોઈ લઈ શકશે. ત્રીજું, x જ્યારે a અને b વચ્ચેની કિંમતો ધારણ કરતો હોય ત્યારે એની જો સંભાવના શોધવી હોય તો એની પ્રોબેબિલિટી શોધવા માટેનું ફોર્મ્યુલા થશે f ઓફ b માઇનસ f ઓફ a. એટલે ક્યુમ્યુલેટિવ ફંક્શનનું b આગળનું મૂલ્ય માઇનસ ક્યુમ્યુલેટિવ ફંક્શનનું a આગળનું મૂલ્ય. તો જે ઇન્ટરવલ આપેલું હોય એની મેક્સિમમ કિંમત માટે ક્યુમ્યુલેટિવ ફંક્શનનું મૂલ્ય માઇનસ એની ન્યૂનતમ કિંમત માટે ક્યુમ્યુલેટિવ ફંક્શનનું મૂલ્ય. તો આની એક પ્રોપર્ટી થશે. અને ક્યુમ્યુલેટિવ ફંક્શન કેપિટલ fx પરથી આપણે અનુરૂપ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન સ્મોલ fx શોધવું હોય તો એની ફોર્મ્યુલા થશે. જો ક્યુમ્યુલેટિવ ફંક્શનનું ડેરિવેટિવ કરીએ તો આપણને સ્મોલ fx મળે છે. સ્મોલ fx એટલે કે pdf મળે છે. તો f ડેશ x ઇઝ ઇક્વલ ટુ d બાય dx ઓફ કેપિટલ fx વિચ ઇઝ ઇક્વલ ટુ f ઓફ x. અને જે આ f ઓફ x હોય એ હંમેશા અનઋણ હોય, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોય. આ ફંક્શન fxને પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી આ પ્રોપર્ટીઝ ખૂબ જ અગત્યની હોવાથી આપણે ફરીથી પ્રોપર્ટી સમજીએ. ન્યૂનતમ કિંમત માટે મૂલ્ય 0, મહત્તમ કિંમત માટે મૂલ્ય 1 થશે. fxનું કોઈપણ x જ્યારે માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી વચ્ચે હશે ત્યારે એનું મૂલ્ય 0 થી 1 વચ્ચે જ હશે. સાથે સાથે કોઈપણ અંતરાલ a b માટે જો xનું મૂલ્ય અંતરાલ a bમાં ફોલ થતું હશે તો એની પ્રોબેબિલિટી f ઓફ b માઇનસ f ઓફ a મળશે. f ડેશ x એટલે કે ક્યુમ્યુલેટિવ ફંક્શનનું ડેરિવેટિવ કરીએ તો આપણને સ્મોલ fx એટલે કે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન મળે છે. અને જે અનુરૂપ પ્રોબેબિલિટી ફંક્શન જે આપણને મળે એ ફંક્શનનું મૂલ્ય હંમેશા અનઋણ વિધેય છે એટલે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 મળશે. હવે આપણે જે બે વસ્તુ શીખ્યા pdf અને સાથે સાથે CDF પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન અને ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન આ બે ફંક્શન માટે આપણે એક્ઝામ્પલ ગણીએ. તો શરૂઆત આપણે કરીએ કે show that the function fx defined by fx is equal to 1 by 9x square when x lies between 0 and 3 and is equal to 0 otherwise.
પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શનનો યુઝ્યુઅલી સામાન્ય રીતે એનો અંતરાલ હોય છે -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી, એટલે કે 0 to 3માં આની વેલ્યુ આપી છે 1/9x², પણ બાકીના બે અંતરાલ થશે -ઇન્ફિનિટી ટુ 0 અને 3 to ઇન્ફિનિટી. આ બે અંતરાલ માટે એનું મૂલ્ય કેટલું થશે? 0 થશે. તો અધરવાઇઝ એટલે કે આ અંતરાલ સિવાયના અંતરાલ માટે એનું મૂલ્ય 0 છે. તો કયા બે અંતરાલ મળશે? -ઇન્ફિનિટી ટુ 0 અને 3 to ઇન્ફિનિટી. ઇઝ એ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન. ફરીથી આ જે ફંક્શન આપેલું છે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન છે એવું આપણે નક્કી કરવાનું છે, એવું આપણે બતાવવાનું છે. તો આપણે શરૂઆત કરીએ. પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન માટેની શરતો જોઈએ તો fx ઓલવેઝ પોઝિટિવ અથવા 0 હોવું જોઈએ, અને બીજી શરત છે -ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી fx dxનું મૂલ્ય ઓલવેઝ 1 થવું જોઈએ. પહેલી શરત આપણે જોઈએ, સાથે સાથે બીજી શરત જોઈએ. તો અહીંયા જો જે બીજા અંતરાલમાં અધરવાઇઝ આપેલું છે એમાં fxની કિંમત 0 છે, તો fx એ એક કિંમત 0 ધારણ કરી શકે છે. તો બીજા ઇન્ટરવલ માટે, આ બે ઇન્ટરવલ માટે આ શરતનું સમાધાન થાય છે fx ઇઝ ઇક્વલ ટુ 0. પહેલા અંતરાલમાં જોઈએ તો જ્યારે x બરાબર 0 લઈશ તો fxનું મૂલ્ય f(0) બરાબર 0 થશે, અને x બરાબર 3 લઈશ તો 3² 9 થશે, એટલે કે મૂલ્ય 1 થશે, f(3) બરાબર 1 થશે. તો આ કિંમત 0 છે, જ્યારે આ કિંમત પોઝિટિવ છે, અને 0 અને 3 વચ્ચેની કોઈ પણ કિંમત માટે મૂલ્ય ઓલવેઝ કેવું હશે? ગ્રેટર ધેન 0 હશે. તો ટૂંકમાં આ અંતરાલ માટે fxનું મૂલ્ય 0 અથવા ગ્રેટર ધેન 0 છે, 0 અથવા ધન છે, એટલે આના માટે આ શરતનું સમાધાન થાય છે. અને બીજા અંતરાલ માટે, બાકીના બે અંતરાલ માટે fxનું મૂલ્ય 0 છે, એટલે આમ આખા અંતરાલ માટે -ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી માટે fx એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે, એટલે પહેલી શરતનું સમાધાન થઈ ગયું. તો આપણે પહેલી શરત લખીએ અહીંયા, fx ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 પહેલા અંતરાલમાં, સાથે સાથે બીજા અંતરાલમાં, પણ અહીંયા લખીશ અને બીજા માટે તો છે જ, એટલે પહેલી શરતનું સમાધાન થયું. બીજી શરત માટે લખીએ ઇન્ટિગ્રેશન -ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી f ઓફ x dx ઇઝ ઇક્વલ ટુ કેટલા થવા જોઈએ? 1. પણ ડાયરેક્ટલી આપણે 1 મૂકવાના નથી, આપણે કેલ્ક્યુલેશન કરી અને બતાવીએ કે આનું સંકલિત આ અંતરાલમાં 1 થાય છે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે ઇન્ટરવલ આપેલો છે એ ઇન્ટરવલ -ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી છે. આપણે રકમની જે રકમ આપેલી છે, જે એક્ઝામ્પલનો ડેટા આપેલો છે, એમાં -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટીને અમુક ચોક્કસ કિંમતો આગળ બ્રેક કરેલો છે. તો આપણે -ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટીને 0 આગળ, 3 અને 3 આગળ બ્રેક કરીએ તો આખો જે ઇન્ટરવલ છે એ 3 અલગ અલગ ઇન્ટરવલમાં વિભાજિત થઈ જશે. તો એ 3 ઇન્ટરવલમાં ડિવાઈડ થઈ જશે. પહેલો ઇન્ટરવલ કયો થશે? -ઇન્ફિનિટી ટુ 0, બીજો થશે 0 to 3, અને ત્રીજો થશે 3 to ઇન્ફિનિટી. તો આપણે લખી દઈએ અહીંયા ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન -ઇન્ફિનિટી ટુ 0 f ઓફ x dx પ્લસ ઇન્ટિગ્રેશન 0 to 3 f ઓફ x dx પ્લસ ઇન્ટિગ્રેશન 3 to ઇન્ફિનિટી f ઓફ x dx. મિત્રો અહીંયા ધ્યાન આપીશું, આ ઇન્ટરવલ આપેલો છે એને અનુરૂપ આ પ્રમાણેનું વિભાજન કર્યું. જો ઇન્ટરવલ બીજો આપેલો હોત તો આ ઇન્ટરવલને આપણે -ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી ને 3 આવા અંતરાલમાં વિભાજિત કરત, -ઇન્ફિનિટી ટુ 1, ધેન 1 to 5 અને છેલ્લે 5 to ઇન્ફિનિટી. તો આ વિભાજન દર એક્ઝામ્પલના ડેટા ઉપર આધારિત છે. એક્ઝામ્પલનો જેમ ડેટા બદલાશે એમ આ ઇન્ટરવલ પણ બદલાતા રહેશે. ક્યારેક બે આપેલા સંકલિતને 3 સંકલિતમાં વિભાજિત કરવાનું થશે, ક્યારેક આપેલા સંકલિતને માત્ર 2 સંકલિતમાં વિભાજિત કરવાનું થશે. ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા જોઈએ -ઇન્ફિનિટી ટુ 0માં fxનું મૂલ્ય 0 છે, એટલે પહેલા સંકલિતની કિંમત 0 આવી ગઈ. બીજા સંકલિત તરફ જઈએ 0 to 3 fx dx. x જ્યારે 0 અને 3 વચ્ચેની કિંમતો ધારણ કરે છે ત્યારે fxનું મૂલ્ય છે 1/9x². તો fxને બદલે 1/9x² મૂકી દઈએ, પ્લસ જ્યારે x 3 to ઇન્ફિનિટી વચ્ચેની કિંમતો ધારણ કરે છે ત્યારે ફરીથી fxનું મૂલ્ય 0 છે, એટલે ત્રીજા સંકલિતનું મૂલ્ય 0 થશે. ઇઝ ઇક્વલ ટુ 1/9 અને x²નું થશે x³ 0 to 3 લિમિટમાં ઇઝ ઇક્વલ ટુ 1/27. અહીંયા થશે x³ અને લિમિટ 0 to 3 થશે ઇઝ ઇક્વલ ટુ 1/27 માઇનસ xને બદલે 0 મૂકે તો 0 થશે, એટલે આન્સર થઈ ગયો 1. તો આપેલ વિધેય માટે બે શરતો
એફએક્સ ડીએક્સનું મૂલ્ય શોધ્યું તો 1 મળી ગયું આમ, અને તો આમ એફએક્સ એ આપેલા અંતરાલમાં, કયા અંતરાલમાં? તો 0 to 3માં પોઝિટિવ છે અને સાથે સાથે 0 પણ હોઈ શકે. અને બીજી શરત -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી એફએક્સ ડીએક્સનું મૂલ્ય 1 મળે છે. માટે આપેલ વિધેય એ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન દર્શાવે છે. પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન દર્શાવે છે. પહેલી શરત જોઈ. બીજી શરત માટે આપણે ડાબી બાજુથી શરૂઆત કરી અને એનો આન્સર આપણને 1 મળે છે, તો તે આપણે લખી દઈએ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન દર્શાવે. જો આન્સર 1 ન મળતો હોય તો આપણે લખીએ કે આ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન દર્શાવતું નથી. બીજા એક્ઝામ્પલ તરફ જઈએ. લેટ કેપિટલ X be a continuous random variable with the probability density function fx is equal to k into 1 plus x અને x ની રેન્જ છે 2 to 5. તો આના માટે આપણને k ની કિંમત શોધવાની કહી છે. તો અહીંયા ડેટા જોઈશું તો ડેટામાં આપેલ વિધેય પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન દર્શાવે છે. એ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન દર્શાવતું હોવાથી બંને શરતોનું સમાધાન કરે. અજ્ઞાત કે શોધવાનો હોવાથી બીજી શરતથી શરૂઆત કરીએ. તો અહીંયા લખીએ fx એ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન છે, માટે ઇન્ટિગ્રેશન -ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી f ઓફ x dx નું મૂલ્ય 1 થશે. ઇન્ટિગ્રેશન શોધીએ તો એનું મૂલ્ય 1 થશે. હવે ઇન્ટિગ્રેશન -ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી. અહીંયા -ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટીને બદલે અંતરાલ આપણને આપેલો છે 2 to 5, તો આનું વિભાજન કરીશું. તો -ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટીમાં -ઇન્ફિનિટી ટુ 2 અને 2 to 5, તો આવું વિભાજન કરી દઈએ. તો પહેલો ઇન્ટિગ્રલ થશે -ઇન્ફિનિટી ટુ 2 fx dx પ્લસ બીજો ઇન્ટિગ્રલ માટે લિમિટ થશે 2 to 5 fx dx અને ત્રીજામાં 5 to ઇન્ફિનિટી f of x dx ઇઝ ઇક્વલ ટુ 1. હવે આમાં આ અંતરાલમાં જ આ વિધેયનું મૂલ્ય આપણને આપેલું છે, બાકીના અંતરાલ આપેલા નથી. તો બાકીના અંતરાલમાં વિધેયનું મૂલ્ય 0 છે એમ આપણે સમજી લઈશું. તો જ્યાં જ્યાં આપણને ઉલ્લેખ ન કરેલો હોય, તો જે -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટીમાં જે ઇન્ટરવલ આપેલો છે એના સિવાયના ઇન્ટરવલ કોઈ આપેલા હોય તો એનું મૂલ્ય 0 છે એમ માની લઈશું. તો -ઇન્ફિનિટી ટુ 2માં એનું મૂલ્ય 0 હોવાથી આપણે પહેલા સંકલિતનું મૂલ્ય 0 લખી દઈએ. બીજા સંકલિત માટે લિમિટ 2 to 5 fx બરાબર k ઇન્ટુ 1 પ્લસ એક્સ મૂકી દઈએ આપણે. ત્રીજા સંકલિત માટે પણ મૂલ્ય 0 છે, તો ઇઝ ઇક્વલ ટુ 1. k ને અચળ તરીકે બહાર લઈએ. 1 પ્લસ એક્સનું સંકલિત કરીશું તો x પ્લસ એક્સ સ્ક્વેર બાય 2 અને લિમિટ થશે 2 to 5 ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ એક્સને બદલે 5 મૂકીએ તો પહેલું ટર્મ થશે 5 પ્લસ 5 સ્ક્વેર 25 બાય 2 માઇનસ અપર લિમિટ માટે 5 માટે કિંમત શોધી કાઢી તો 5 વત્તા 25 ભાગ્યા 2, લોઅર લિમિટ 2 છે એટલે 2 વત્તા 2 નો વર્ગ 4 ભાગ્યા 2 એટલે 2 થશે ઇઝ ઇક્વલ ટુ 1. ફરીથી આનું સાદુરૂપ લખીએ તો k ઇન્ટુ 5 માઇનસ 4 એટલે 1 થશે પ્લસ 25 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1. આનું સાદુરૂપ લખીએ તો k ઇન્ટુ 2 LCM થશે તો 2 પ્લસ 25 એટલે 27 થશે ઇઝ ઇક્વલ ટુ 1. આમાંથી સાદુરૂપ લખી દઈએ તો k ઇઝ ઇક્વલ ટુ 2/27. k ઇઝ ઇક્વલ ટુ 2/27. તો આપણને માગેલ કિંમત મળે છે. શરૂઆત આપણે કઈ રીતે કરી? તો આપેલ વિધેય પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન હોવાથી એની શરત મુજબ, એની પ્રોપર્ટી મુજબ -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી f ઓફ x dx 1 થાય. તો આપણે ત્યાં 1 મૂકી દીધું, ઇન્ટરવલનું વિભાજન કરી દીધું અને વિભાજન પછી આપણે અનુરૂપ વિધેયનું વિધેય મૂકી દીધું અને પછી એનું સંકલિત શોધી કાઢ્યું. તો સંકલિત ઉપરથી આપણને કિંમત મળી જાય છે k ઇઝ ઇક્વલ ટુ 2/27. તો આ મૂલ્ય થઈ ગયું. હવે 2/27 અહીંયા મૂકી દઈશું તો દરેક અંતરાલ માટે fxનું મૂલ્ય ઓલવેઝ ધન મળે છે અને આ કિંમત માટે એનું મૂલ્ય 0 છે. તો બીજી શરત મુજબ અહીં fx ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે. દરેક xની કિંમત કોઈ પણ ઇન્ટરવલ લઈએ -ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી માટે પણ આ સાચું જ છે. તો આ બીજી શરતનું પણ સમાધાન થાય છે. તો બંને શરતનું સમાધાન થતું હોવાથી આ જ કિંમતે વેલિડ કિંમત છે. આગળના એક્ઝામ્પલ તરફ જઈએ મિત્રો. લેટ x be a continuous random variable with probability density function fx is equal to 2x plus 1 by 12. જ્યારે xની કિંમત 0 અને 3 વચ્ચે હોય ત્યારે, જ્યારે x 0 અને 3 વચ્ચેની કિંમત ધારણ કરતો હોય ત્યારે, અને બરાબર 0 બાકીના કોઈ અંતરાલ માટે.
તો આપણે એક્સની કિંમત જ્યારે 1 અને 2 વચ્ચે હોય ત્યારે એની પ્રોબેબિલિટી શોધવી છે આપણે. તો આ વિધેય આપણને પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન આપેલું છે. જ્યારે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન કોઈ અંતરાલ a થી b માં વ્યાખ્યાયિત હોય અને a થી b વચ્ચે આપણે એની પ્રોબેબિલિટી શોધવી હોય, x જ્યારે a અને b વચ્ચેની કિંમતો ધારણ કરતો હોય અને એની પ્રોબેબિલિટી શોધવી હોય તો પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શનનો ઉપયોગ કરી આપણે આ રીતે એની પ્રોબેબિલિટી શોધી શકીએ છીએ. તો પ્રોબેબિલિટી શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો અહીંયા લખી દઈએ આપણે probability of a less or equal to x less or equal to b is integration a to b fx dx. આપણે અહીંયા 1 to 2 ની વચ્ચે જ્યારે x ની કિંમત 1 અને 2 વચ્ચે ધારણ થતી હોય ત્યારે આપણે એની પ્રોબેબિલિટી શોધવી છે. તો અહીંયા આપણે લખીએ માટે probability of 1 less or equal to x less or equal to 2 is equal to integration x is equal to 1 to 2. જે લિમિટ આપી હોય એ લિમિટ લખવાની છે 1 to 2 f of x dx. f of x dx is equal to integration. હવે 0 to 3 x ની કિંમત જ્યારે 0 to 3 હોય ત્યારે વિધેયનું મૂલ્ય છે 2x plus 1 by 12. અહીંયા ઇન્ટરવલ છે 1 to 2. 1 to 2. તો 1 to 2 માટે આપણે સંકલિત શોધીએ છીએ આનો. તો ઇન્ટિગ્રેશન 1 to 2 વિધેય એના જ રહેશે 2x plus 1 by 12 dx is equal to fx ને બદલે અનુરૂપ વિધેય આપણે લખી દીધું. હવે એનું આપણે સંકલિત શોધવાનું થશે. તો 1 by 12 ને અચળ તરીકે બહાર લઈએ. પહેલા ટર્મનું સંકલિત વત્તા બીજા ટર્મનું સંકલિત 2 into x નું સંકલિત x સ્ક્વેર બાય 2 થશે. 2 2 કટ થઈ જશે એટલે x સ્ક્વેર લખી દઈએ પ્લસ બીજા ટર્મ 1 નું અને લિમિટ 1 to 2 છે. ફરીથી એનું સાદુરૂપ લખીએ તો 1 by 12 ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર 4 4 પ્લસ 2 6 એટલે x બરાબર જ્યારે 2 મૂકીશું તો આપણને મૂલ્ય થશે 2 નો વર્ગ 4 4 વત્તા 2 6. x ની કિંમત જ્યારે 1 મૂકીશું તો 1 સ્ક્વેર 1 પ્લસ 1 એટલે 2 થશે ઇઝ ઇક્વલ ટુ 4 by 12 જેનું સાદુરૂપ થશે 1 by 3. એટલે કે જ્યારે આ વિધેય આપેલું છે ત્યારે 1 to 2 વચ્ચેની એની પ્રોબેબિલિટી થશે x જ્યારે 1 to 2 વચ્ચેની કિંમત ધારણ કરશે ત્યારે એની પ્રોબેબિલિટી થશે 1 by 3 એટલે કે 0.3333 આપણે લખી શકીએ. તો ફરીથી આ જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી કોની છે? તો પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શનની પ્રોબેબિલિટી. તો આ પ્રોપર્ટીનો આપણે ઉપયોગ કર્યો. a to b ને બદલે 1 to 2 લખી દીધા. આપેલા વિધેયનું સંકલિત કરી લીધું 1 to 2 ની ઇન્ટરવલમાં અને પછી આપણે એનું જે સાદુરૂપ આવ્યું એ સાદુરૂપ એ આ આપેલ અંતરાલ માટે આપેલ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ x ની પ્રોબેબિલિટી થઈ એવું આપણે નક્કી કરીએ. હવે મિત્રો consider the probability density function fx is equal to this. Find the cumulative distribution function capital F of x and probability of x when it lies between 1 to 2. એટલે આમાં આપણને એક પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન આપેલું છે સ્મોલ f of x. એના ઉપરથી આપણે ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન એટલે કે કેપિટલ f of x શોધવો છે. સાથે સાથે આ કેપિટલ f of x શોધ્યા પછી આપણે જ્યારે વેરિયેબલ x 1 અને 2 વચ્ચેની કિંમતો ધારણ કરે ત્યારે એની સંભાવના પ્રોબેબિલિટી આપણે શોધવી છે. એટલે આપણે બે ભાગમાં એક્ઝામ્પલ કરવાનું થશે. પહેલા ભાગમાં સ્મોલ fx પરથી કેપિટલ fx શોધીશું. એ શોધાઈ ગયા પછી આપણે x ની કિંમત 1 to 2 વચ્ચે ધારણ થતી હોય ત્યારે એની સંભાવના શોધીશું. હવે આપણે એક રિલેશન જોઈએ. fx ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનની ડેફિનેશન જોઈએ. તો ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન ક્યારે કહેવાય? તો ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનની ડેફિનેશન જોઈએ તો પ્રોબેબિલિટી ઓફ કેપિટલ x ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ સ્મોલ x ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન -ઇન્ફિનિટી ટુ x. આની રેન્જ કઈ હોય? -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી. પણ એની x થી નાની કિંમતો માટે x એ કોઈપણ કિંમત હોઈ શકે. કોની વચ્ચે? ઇન્ફિનિટીથી નાની કોઈપણ કિંમત હોઈ શકે. એ ઇન્ફિનિટી પણ હોઈ શકે છે. ઇન્ફિનિટી અથવા ઇન્ફિનિટી નાની કોઈપણ કિંમત હોઈ શકે છે. -ઇન્ફિનિટી ટુ x f of x dx. આ રિલેશનનો આપણે ઉપયોગ કરીશું. તો fx શોધવા માટે ઇન્ટિગ્રેશન -ઇન્ફિનિટી ટુ x f of x dx લઈશું. હવે જે ઇન્ટરવલ -ઇન્ફિનિટી ટુ x આપણે અહીંયા દર્શાવ્યો છે એ ઇન્ટરવલને આપેલા ડેટા પ્રમાણે જરૂરી ઇન્ટરવલમાં વિભાજિત કરીએ. તો -ઇન્ફિનિટી ટુ x ને -ઇન્ફિનિટી ટુ 0 અને 0 ટુ x માં વિભાજિત કરવો પડશે. જો x બરાબર 2 લઈશ તો ઉપરનો પોર્શન મળશે
એક્સ બરાબર 2થી મોટી કિંમત લઈએ 3, 4, 5 તો એના માટે આ ઇન્ટરવલ આપણને મળી શકે છે. તો અહીંયા લખીશું ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન -ઇન્ફિનિટી ટુ 0 એફ ઓફ એક્સ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન 0 ટુ એક્સ. અહીંયા અપર લિમિટ એક્સ જ હોય એટલું ધ્યાન રાખજો તમે, કારણ કે આપણે જે વિધેય શોધીશું એ વિધેય એક્સના સ્વરૂપમાં હશે. એટલે એક્સ બરાબર 2 મૂકશો તો તમને અચળ વિધેય મળશે. એ અચળ વિધેય પોસિબલ છે નહીં, એટલે આપણે અપર લિમિટ એક્સ લઈએ. તો 0 ટુ એક્સ એફ ઓફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ -ઇન્ફિનિટી ટુ 0, એટલે કે આ ઇન્ટરવલ માટે વિધેયનું મૂલ્ય 0 છે એટલે પહેલા સંકલિતનું મૂલ્ય 0 થઈ જશે, પ્લસ ઇન્ટિગ્રેશન 0 ટુ એક્સ. બીજા સંકલિતમાં 0 ટુ એક્સ માટે વિધેયનું મૂલ્ય આપણે લખીએ 1/4 ઇન્ટુ એક્સ સ્ક્વેર ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1/4. એક્સ સ્ક્વેરનું સંકલિત કરીશું તો એક્સ ક્યુબ બાય 3 થશે 0 ટુ એક્સ. આનું આપણે ઇન્ટિગ્રેશન કર્યું 1/4 ને અચળ તરીકે બહાર તો એક્સ ક્યુબ બાય 3 થયું. હવે 1/12 ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ મૂકશો તો કોઈ ચેન્જ થવાનું નથી અને એક્સ બરાબર 0 મૂકશો તો 0 ક્યુબ 0 મળશે. તો આમ આપણને કેપિટલ એફ એક્સ બરાબર એક્સ ક્યુબ બાય 12 મળે છે. કયા ઇન્ટરવલ માટે? તો 0 લેસ ધેન એક્સ લેસ ધેન 2 માટે. અને આ સિવાયના ઇન્ટરવલ માટે -ઇન્ફિનિટી ટુ 0 અને 2 ટુ ઇન્ફિનિટી માટે એફ એક્સનું મૂલ્ય 0 છે એટલે અહીંયા પણ 0 રહેશે. આમ કેપિટલ એફ એક્સ બરાબર એક્સ ક્યુબ બાય 12 0 લેસ ધેન એક્સ લેસ ધેન 2 અને 0 અધરવાઇઝ. બીજા કોઈ અંતરાલ માટે એનું મૂલ્ય 0 હશે. તો આ જરૂરી વિધેય થઈ ગયું આપણને. આપેલા સ્મોલ એફ એક્સ માટે કેપિટલ એફ એક્સ વિધેય આપણને મળી ગયું. હવે કેપિટલ એફ એક્સ વિધેય પછી જે બીજો ભાગ છે, જ્યારે એક્સની કિંમત 1 અને 2 વચ્ચે હોય ત્યારે એની પ્રોબેબિલિટી શોધીએ આપણે. તો એક્સની કિંમત 1 to 2 વચ્ચે હોય ત્યારે પ્રોબેબિલિટી શોધવા માટે બે રીતો આપણી પાસે છે. એક, જ્યારે આપણને કેપિટલ એફ એક્સ આપેલું હોય ત્યારે કેપિટલ એફ એક્સ આપણને આપેલું હોય એટલે ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન CDF આપેલું હોય ત્યારે આપણે a લેસર ઇક્વલ ટુ એક્સ લેસર ઇક્વલ ટુ બીની પ્રોબેબિલિટી શોધવા માટે એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકીએ. ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનની પ્રોપર્ટી પૈકીની એક પ્રોપર્ટીનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આ પ્રોપર્ટીથી આપણે ગણી શકીએ. તો બરાબર એફ ઓફ આની અપર લિમિટ બી છે, લોઅર લિમિટ એ છે, તો ક્યુમ્યુલેટિવ ફંક્શનનું અપર લિમિટ માટેનું મૂલ્ય માઇનસ ક્યુમ્યુલેટિવ ફંક્શનનું લોઅર લિમિટ માટેનું મૂલ્ય. તો અહીં લખીએ એફ ઓફ 2 માઇનસ એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 2 માટે 2 ક્યુબ 8 થશે બાય 12 માઇનસ 1 માટે 1 ક્યુબ બાય 12 ઇઝ ઇક્વલ ટુ 8 બાય 12 માઇનસ 1 બાય 12 એટલે ઓવરઓલ સાદુરૂપ થશે 7 બાય 12. તો જ્યારે એક્સ એ 1 અને 2 વચ્ચે કિંમતો ધારણ કરે ત્યારે એની સંભાવના થશે 7 બાય 12. આ ફોર્મ્યુલાને બદલે ઓલ્ટરનેટ ફોર્મ્યુલા તરીકે આપણે જ્યારે સ્મોલ એફ એક્સ આપેલું હોય ત્યારે આપણે આ ફોર્મ્યુલાને બદલે બીજી ફોર્મ્યુલા ઉપયોગ કરી શકીએ a ટુ બી એફ એક્સ ડીએક્સ. a ટુ બી એફ એક્સ. એક્ઝામ્પલના ડેટામાં જોઈશું તો રકમમાં આપણને સ્મોલ એફ એક્સ આપેલો છે એટલે PDF આપેલું હોવાથી આપણે ઓલ્ટરનેટ તરીકે અહીંયા લખી શકીએ, અથવા બીજી રીતે આપણે જોઈએ 1 લેસર ઇક્વલ ટુ એક્સ લેસર ઇક્વલ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 to 2 એફ ઓફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 to 2 એફ ઓફ એક્સ તરીકે સ્મોલ એફ ઓફ એક્સ તરીકે 1/4 એક્સ સ્ક્વેર આપેલું છે તો ત્યાં લખી દઈએ 1/4 એક્સ સ્ક્વેર ડીએક્સ. એનું સંકલિત શોધી કાઢીએ તો એક્સ ક્યુબ બાય 12 થશે અને લિમિટ થશે 1 to 2 ઇઝ ઇક્વલ ટુ 1/12. 2 ક્યુબ કરશું તો 8 મળશે, 1 ક્યુબ 1 મળશે એટલે 7/12. તો તમે ગમે તે રીતે શોધો, કેપિટલ એફ એક્સ એટલે CDFનો ઉપયોગ કરી અથવા પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન સ્મોલ એફનો ઉપયોગ કરી તો બંનેમાં આન્સર સેમ જ રહેશે. એટલે જ્યારે કેપિટલ એફ ન આપેલો હોય ત્યાં ઓલ્ટરનેટ તરીકે આ ફોર્મ્યુલા છે. જ્યારે સ્મોલ એફ આપેલો ન હોય અને ડાયરેક્ટ જ આપણને કેપિટલ એફ આપેલો હોય તો આ ફોર્મ્યુલાથી આપણે ગણી શકીએ. જ્યારે આપણી પાસે સ્મોલ એફ અને કેપિટલ એફ બંને હોય ત્યારે આ બંને ફોર્મ્યુલામાંથી જે ફોર્મ્યુલા આપણને કન્વિનિયન્ટ લાગે એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકાય છે. આગળ જઈએ મિત્રો. વેરીફાઈ દેટ ધ ફંક્શન એફ એક્સ ડિફાઇન્ડ બાય ધીસ ઇઝ એ ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન CDF
આ CDF નક્કી કર્યા પછી એક્સની કિંમત 4 અને 4થી નાની હોય ત્યારે એની પ્રોબેબિલિટી શોધવી છે, એક્સની કિંમત ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 8 હોય ત્યારે પ્રોબેબિલિટી શોધવી છે, અને એક્સની કિંમત જ્યારે 4 અને 8ની વચ્ચે હોય ઇન્ક્લુડિંગ 4 અને 8 ત્યારે એની પ્રોબેબિલિટી શોધવાની છે. કેપિટલ fx આપેલું છે એને પહેલાં આપણે નક્કી કરવું છે કે એ ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે કે નહીં એ નક્કી કરવું છે. ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન નક્કી કરવા માટેની પ્રોપર્ટીઝ એની જોઈએ. તો એની પ્રોપર્ટીઝમાં આપણે આટલી પ્રોપર્ટી છે, f ઓફ માઇનસ ઇન્ફિનિટી બરાબર 0 થવું જોઈએ. બીજી પ્રોપર્ટીમાં f ઓફ પ્લસ ઇન્ફિનિટી બરાબર 1 થવું જોઈએ. કોઈપણ x માટે જે x માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી વચ્ચે હોય તો એના માટે fxનું મૂલ્ય 0 થી 1 વચ્ચે હોવું જોઈએ. અને હું fxનું ડેરિવેટિવ કરું તો મને સ્મોલ fx થવું જોઈએ. એટલે ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનનું ડેરિવેટિવ આપણને પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન મળવું જોઈએ. અને આ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન ત્યારે જ કહી શકીએ જ્યારે ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી fx dx ઇઝ ઇક્વલ ટુ 1 થાય ત્યારે. તો આપેલા વિધેયને કેપિટલ fxને CDF છે કે નહીં નક્કી કરવા માટે આપણે આ 4 શરતોનું ચેક કરીશું. અને 4 શરતોનું સમાધાન થાય ત્યારે જ આપણે એવું કન્ક્લુઝન લઈશું કે આપેલ વિધેય એ ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે. તો આ 4 શરતો આપણે વેરીફાઈ કરવાની છે. પહેલી શરતથી શરૂઆત કરીએ તો fx બરાબર fx લેસ દેન 0નો મિનિંગ કરીશું કે માઇનસ ઇન્ફિનિટીથી 0ની વચ્ચે, માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી, અહીંયા 0 લઈએ તો લેસ દેન 0 એટલે આ નેગેટિવ વેલ્યુ ધારણ કરે ત્યારે, અને આ પોઝિટિવ વેલ્યુ ધારણ કરે ત્યારે ઇન્ક્લુડિંગ 0 એટલે અહીંયા ક્લોઝ ઓપન લઈએ. તો આના માટે આપણે જોઈએ તો f ઓફ માઇનસ ઇન્ફિનિટી, એક્સની કિંમત માઇનસ ઇન્ફિનિટી લઈએ એટલે આ વિધેયનો પહેલો ભાગ થશે fx ઇઝ ઇક્વલ ટુ 0. તો x બરાબર 0 માઇનસ ઇન્ફિનિટી માટે f ઓફ માઇનસ ઇન્ફિનિટી 0 છે. એટલે પહેલી શરતનું સમાધાન થઈ ગયું. બીજી શરત તરફ જઈએ, f ઓફ પ્લસ ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ, પ્લસ ઇન્ફિનિટી એ કયા ઇન્ટરવલમાં છે તો આપેલ એક્ઝામ્પલના ડેટા પ્રમાણે x ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 એટલે 0 ટુ ઇન્ફિનિટી વાળા પાર્ટમાં છે. તો આ પાર્ટમાં હોવાથી x બરાબર જ્યારે ઇન્ફિનિટી લઈશું ત્યારે બીજા વિધેયના બીજા ફંક્શનનો બીજા પાર્ટનો આપણે ઉપયોગ કરીશું. તો 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ઇન્ફિનિટી બાય 4, 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ઇન્ફિનિટી બાય 4નું વેલ્યુ 0 થાય એટલે 1 બાય e રેઝ ટુ ઇન્ફિનિટી થઈ જશે, અને 1 બાય e રેઝ ટુ ઇન્ફિનિટી ઓલવેઝ કેટલું હોય 0 હોય. તો બીજાની કિંમત 0 થશે. તો ઓવરઓલ આનું સિમ્પ્લિફિકેશન આપણને મળ્યું 1 મળ્યું. તો f ઓફ ઇન્ફિનિટી બરાબર 1 એટલે કે બીજી શરતનું પણ સમાધાન થયું. આ બે શરતો માઇનસ ઇન્ફિનિટી માટે કિંમત 0 મળી, પ્લસ ઇન્ફિનિટી માટે કિંમત 1 મળી. એક્સથી મિનિમમ અને મેક્સિમમ કિંમતો માટે જવાબ અનુક્રમે 0 અને 1 મળે છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે fx એ કોઈપણ x માટે જ્યારે x માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી હશે ત્યારનું મૂલ્ય 0 થી નાનું નહીં હોય અને 1 થી મોટું નહીં હોય. તો fxની કિંમત કોના વચ્ચે ફોલ કરે છે તો 0 ટુ 1 વચ્ચે. તો ત્રીજી શરત આપણે લખી દઈએ, 0 લેસ ઓર ઇક્વલ ટુ fx લેસ ઓર ઇક્વલ ટુ 1, એટલે આ ત્રીજી શરત થઈ ગઈ. હવે આગળ જઈએ, ચોથી શરતમાં આપણે f ડેશ x બરાબર શું થવું જોઈએ fx થવું જોઈએ. તો f ડેશ fx શોધવા માટે આપેલા વિધેયનું આપણે ડેરિવેટિવ કરી દઈએ. તો અહીંયા વિધેયની આપણે કોપી કરી લઈએ. આ વિધેય આપણને આપેલું છે. હવે આપણે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ fx થવું જોઈએ. તો fx તરીકે આપણે લઈએ માટે જો પહેલા ફંક્શનનું ડેરિવેટિવ પહેલા પાર્ટનું જ્યારે એક્સની ઋણ કિંમતો ધારણ કરે ત્યારે એનું ડેરિવેટિવ કરીશ તો f ડેશ x બરાબર 0 થશે જ્યારે x નેગેટિવ હશે ત્યારે. જ્યારે x એ નેગેટિવ કિંમતો ધારણ કરતો હશે ત્યારે એનું મૂલ્ય 0 હશે. જ્યારે x પોઝિટિવ કિંમતો ધારણ કરતો હશે તો એનું ડેરિવેટિવ થશે 1નું 0 થઈ જશે, માઇનસ e રેઝ ટુ માઇનસ x બાય 4 અને માઇનસ x બાય 4નું થશે માઇનસ 1 બાય 4.
ફરીથી આપણે જોઈએ 1નું 0, e⁻નું e⁻ રહેશે, પછી ચેઇન રૂલથી -x/4 થશે -1/4. આનું સાદુરૂપ થશે 1/4 e⁻x/4 એટલે 1/4 e⁻x/4. x 0 અથવા પોઝિટિવ કિંમત ધારણ કરે ત્યારે તો f' આપણને આવું વિધેય મળશે. શરત મુજબ આપણે લખી દઈએ તો આમ સ્મોલ fx અથવા તો f' બરાબર 0 જ્યારે x એ ઋણ હોય ત્યારે અને બરાબર 1/4 e⁻x/4 જ્યારે x એ 0 અથવા પોઝિટિવ કિંમત ધારણ કરે ત્યારે. હવે આને ડાયરેક્ટલી આપણે આપેલ વિધેય પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન છે એવું કન્ક્લુઝન અથવા એવું તારણ લઈશું નહીં. એના માટે આપણે શરત ચેક કરવી પડશે. કઈ શરત ચેક કરીશું મિત્રો? -∞ ટુ +∞ f(x) dx અને એનું મૂલ્ય 1 મળતું છે તો આપણે લખીશું કે આ સ્મોલ fx એ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન દર્શાવે છે. તો આ શોધવા માટે આપણે -∞ ટુ +∞ f(x) dx થી શરૂઆત કરીએ. ઇન્ટરવલ -∞ ટુ +∞ ને બે ઇન્ટરવલમાં વિભાજિત કરી દઈએ, -∞ ટુ 0 અને 0 ટુ ∞. તો -∞ ટુ 0 f(x) dx અને બીજો પાર્ટ થશે 0 ટુ ∞ f(x) dx ઇઝ ઇક્વલ ટુ એક્સની કિંમત તો ઋણ હોય ત્યારે વિધેયનું મૂલ્ય 0 છે એટલે પહેલા ભાગનું સંકલિત 0 મળશે આપણને. બીજામાં 0 ટુ ∞. 0 ટુ ∞ માટે સ્મોલ fx નું મૂલ્ય છે 1/4 e⁻x/4 dx. 1/4 ને અચળ તરીકે બહાર લઈ e⁻નું સંકલન કરીશું તો e⁻x/4 ડિવાઇડેડ બાય -1/4 અને લિમિટ છે 0 ટુ ∞. અહીંયાનું સિમ્પ્લિફિકેશન લખી દઈએ ઇઝ ઇક્વલ ટુ 1/4 કટ થઈ જશે એટલે માઇનસ ઓફ e⁻x/4 લિમિટ 0 ટુ ∞. x બરાબર જ્યારે ઇન્ફિનિટી મૂકશું તો e⁻∞ થશે એને 1/e⁻+∞ ના સ્વરૂપમાં લખી શકાય. e⁻નું મૂલ્ય ઇન્ફિનિટી હોય 1/∞ 0 થશે એટલે x બરાબર જ્યારે અપર લિમિટ ઇન્ફિનિટી મૂકશું ત્યારે પહેલા ટર્મનું સાદુરૂપ થશે 0. x બરાબર 0 મૂકશો તો e⁻0 1 થઈ જશે એટલે ઓવરઓલ સાદુરૂપ આપણને 1 મળ્યું. તો આમ ઇન્ટિગ્રેશન -∞ ટુ +∞ f(x) dx નું મૂલ્ય 1 મળે છે. એટલે કે આ જે સ્મોલ fx જે વિધેય દર્શાવ્યું આપણે એ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન દર્શાવે છે. માટે f(x) એ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન છે અને આ અનુરૂપ વિધેય fx એ કેવું વિધેય થશે? ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન દર્શાવે છે. તો આપણે ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન દર્શાવવા માટે આ 4 શરતોની વેરિફિકેશન કર્યું. પહેલી, બીજી અને ત્રીજી શરતનું સીધી જ નક્કી થઈ જાય છે કે એનું મૂલ્ય કયું છે. ચોથી શરત માટે આપણે પહેલાં આપેલા વિધેય પરથી કેપિટલ fx પરથી સ્મોલ fx શોધી કાઢ્યું અને સ્મોલ fx પરથી આપણે ઇન્ટિગ્રેશન -∞ f(x) dx નું સંકલિત શોધી કાઢ્યું, એનું મૂલ્ય 1 મળ્યું. એના ઉપરથી આપણે કન્ક્લુડ કર્યું કે સ્મોલ fx એ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન દર્શાવે છે. એટલે આ રીતે વ્યાખ્યાયિત કરેલું વિધેય કેપિટલ fx એ CDF ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે. હવે આ ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન હોવાથી આપણે 1, 2 અને 3 જે માટે સંભાવના શોધવી છે સંભાવના આપણે શોધી દઈએ. તો આપણે અહીંયા લખીએ અહીં fx તરીકે આપણને fx બરાબર 0 જ્યારે x ની કિંમત ઋણ હોય ત્યારે, fx બરાબર 1 e⁻x/4 x જ્યારે પોઝિટિવ અથવા તો 0 હોય ત્યારે. તો આના ઉપરથી આપણે જે 4 કિંમતો આપણે 3 જે સંભાવનાઓ શોધવી છે એ સંભાવના આપણે લખી દઈએ. તો પહેલી સંભાવના <4 માટે, પ્રોબેબિલિટી ઓફ x <4 માટે આપણો ઇન્ટરવલ છે -∞ ટુ +∞. <4 એટલે -∞ ટુ 4 માટે xની સંભાવના શોધવી છે. જ્યારે x એ આ અંતરાલમાં કિંમતો ધારણ કરતો હોય ત્યારે આપણે એની સંભાવના શોધવી છે. તો આને અનુરૂપ લખી દઈએ આપણે પ્રોબેબિલિટી ઓફ -∞ X <4 ઇઝ ઇક્વલ ટુ. હવે આપણે અહીંયા ફોર્મ્યુલા યુઝ કરીશું કે xની કિંમત a અને b વચ્ચે ધારણ થતી હોય ત્યારે એની સંભાવના થશે f(b - f(a). આ ફોર્મ્યુલાથી લખી શકાય. તો અહીંયા -∞ અને 4 આપેલું છે તો આના માટે લખીએ f(4)
માઇનસ એફ ઓફ માઇનસ ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ એફએક્સ તરીકે આપણને આપેલું છે એક્સની કિંમત જ્યારે પોઝિટિવ હોય ત્યારે 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ બાય 4. આમાં એક્સ તરીકે હું 4 મૂકી દઈશ તો 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ 4 બાય 4 એટલે 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ 1 એટલે 1 માઇનસ 1 અપોન ઈ થશે. તો F4નું મૂલ્ય થશે 1 માઇનસ 1 અપોન ઈ. અહીંયા મૂકી દઈએ 1 માઇનસ 1 અપોન ઈ માઇનસ પહેલી જ પ્રોપર્ટી મુજબ એફ ઓફ માઇનસ ઇન્ફિનિટીનું મૂલ્ય કેટલું થાય? 0 થાય. તો પહેલી પ્રોપર્ટી મુજબ એફ ઓફ માઇનસ ઇન્ફિનિટી ઓલવેઝ 0 હોય તો એના બરાબર આપણે 0 મૂકી દઈએ. તો આનું સાદુરૂપ જો હું લસા લઈશ તો ઈ માઇનસ 1 અપોન ઈ થશે. ઈ બરાબર 2.71828 આવી કિંમત મૂકીએ અને તો આની એક 0 થી 1 વચ્ચેની કિંમત મળશે. તો જ્યારે એક્સ એ 4થી નાની કિંમતો ધારણ કરે ત્યારે એની સંભાવના ઈ માઇનસ 1 અપોન ઈ છે. અને ઓલ્ટરનેટ તરીકે કેપિટલ એફએક્સને બદલે સ્મોલ એફએક્સ લઈને પણ આ કિંમત આપણે શોધી શકીએ છીએ. તો એ રીતે પણ આપણે શોધી શકીએ. બીજું આપણે જઈએ વેન એક્સ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 8 એના માટે આપણે સંભાવના શોધવી છે. એક્સ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 8 ફરીથી માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટીમાં એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 8નો મિનિંગ થશે 8 અને 8 કરતાં મોટી કિંમત. તો કયો ઇન્ટરવલ થશે? 8 ટુ ઇન્ફિનિટી થશે. તો આને અનુરૂપ આપણે લખી શકીએ પ્રોબેબિલિટી ઓફ 8 લેસર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇન્ફિનિટી 8 લેસર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ઇન્ફિનિટી માઇનસ એફ ઓફ 8 એફ ઓફ ઇન્ફિનિટી માઇનસ એફ ઓફ 8. બીજી પ્રોપર્ટી મુજબ ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનની બીજી પ્રોપર્ટી મુજબ એફ ઓફ ઇન્ફિનિટી ઓલવેઝ કેટલા હોય? 1 હોય. તો ત્યાં આપણે લખી દઈએ કે એફ ઓફ ઇન્ફિનિટી તરીકે 1 મૂકી દઈએ. હવે એફ ઓફ 8 શોધવા છે તો એફ એક્સ બરાબર 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ બાય 4 જ્યારે એક્સની કિંમત ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોય ત્યારે. આમાં એક્સ બરાબર 8 મૂકી દઈએ તો થશે 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ 8 બાય 4 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ 2 એટલે કે 1 માઇનસ 1 અપોન ઈ સ્ક્વેર થશે. 1 માઇનસ 1 અપોન ઈ સ્ક્વેર થશે. તો આમાં 1 માઇનસ 1 અપોન ઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ સિમ્પ્લિફિકેશન પ્લસ 1 માઇનસ 1 કેન્સલ થશે અને 1 બાય ઈ સ્ક્વેર થશે. તો એફ ઓફ જ્યારે એક્સ એ 8 અથવા 8 કરતાં મોટી કિંમતો ધારણ કરે એટલે કયા ઇન્ટરવલમાં 8 ટુ ઇન્ફિનિટી માટે એની સંભાવના થશે 1 બાય ઈ સ્ક્વેર થશે. ફરીથી ઈ બરાબર 2.71828 આવી કિંમત મૂકી એનું સાદુરૂપ લખીએ તો 0 થી 1 વચ્ચેનું આનું સાદુરૂપ આવશે. ત્રીજા ભાગમાં આગળ જઈએ. એક્સ એ 4 અને 8 વચ્ચે કિંમતો ધારણ કરે ત્યારે એની સંભાવના શોધીએ આપણે. વેન એક્સ લાઇઝ બિટવીન 4 ટુ 8 પ્રોબેબિલિટી ઓફ એક્સ વેન ઇટ લાઇઝ બિટવીન 4 ટુ 8 ઇઝ ઇક્વલ ટુ ફરીથી ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરીએ તો આ થશે F8 માઇનસ F4 થશે. F8ની આપણે કિંમત શોધેલી જ છે એનો ઉપયોગ કરી લઈએ. F8 બરાબર 1 માઇનસ 1 અપોન ઈ સ્ક્વેર 1 માઇનસ 1 અપોન ઈ સ્ક્વેર માઇનસ એફ ઓફ 4. એફ ઓફ 4 પણ આપણે શોધેલો જ છે. એફ ઓફ 4ની કિંમત છે 1 માઇનસ 1 અપોન ઈ 1 માઇનસ 1 અપોન ઈ એટલે કે સાદુરૂપ થશે પ્લસ 1 કેન્સલ થશે માઇનસ 1 એટલે માઇનસ 1 અપોન ઈ સ્ક્વેર એટલે 1 બાય ઈ માઇનસ 1 બાય ઈ સ્ક્વેર થશે. જો ઈ સ્ક્વેરને આપણે એલસીએમ લસા તરીકે લઈએ તો સાદુરૂપ થશે ઈ માઇનસ 1 અપોન ઈ સ્ક્વેર. આમ પ્રોબેબિલિટી ઓફ 4 લેસર ઇક્વલ ટુ એક્સ લેસર ઇક્વલ ટુ 8 ઇઝ ઈ માઇનસ 1 અપોન ઈ સ્ક્વેર. ઈ બરાબર આપણે 2.71828 લઈ સાદુરૂપ લઈએ તો ફરીથી પણ આનો જવાબ 0 અને 1 વચ્ચે મળશે. આમ આપણે 3 સંભાવનાઓ શોધી. એક એક્સની કિંમત 4 અને એના કરતાં નાની હોય તો ઈ માઇનસ 1 અપોન ઈ. એક્સની કિંમત જ્યારે 8 થી મોટી હોય ત્યારે એનો જવાબ 1 બાય સ્ક્વેર મળે છે અને એક્સની કિંમત જ્યારે ચોક્કસ ઇન્ટરવલ વચ્ચે હોય 4 ટુ 8 ત્યારે ઈ માઇનસ 1 અપોન ઈ સ્ક્વેર મળે છે. આમ મિત્રો આ એક્ઝામ્પલમાં આપણે શું કર્યું તો કેપિટલ એફએક્સ એ સીડીએફ હોવા માટે આ શરતો આપણે ચેક કરી. ચોથી શરત મુજબ આપણે સ્મોલ એફએક્સ શોધ્યા. સ્મોલ એફએક્સ પરથી આ શરત વેરીફાઈ કરી લીધી. પછી આપણે નક્કી કર્યું કે સ્મોલ એફએક્સ એ પીડીએફ છે એટલે અનુરૂપ વિધેય કેપિટલ એફએક્સ એ સીડીએફ થશે
અને પછી 1 બાય 1 CDFના સૂત્રોનો પ્રોપર્ટીનો ઉપયોગ કરી આપણે આ 3 માટેની સંભાવનાઓ શોધી. હવે મિત્રો અત્યારે જે આપણે શીખ્યા એ જે વસ્તુની બરાબર રિવિઝન થાય એ માટે આપણે એક્સરસાઇઝમાં થોડાક એક્ઝામ્પલ સમજીએ અને એ એક્ઝામ્પલ હું તમને દરેક એક્ઝામ્પલની હિન્ટ આપું છું અને હિન્ટ આપ્યા પછી એક્ઝામ્પલ તમે જાતે પ્રયત્ન કરશો તો ચોક્કસ આપણે જેટલા એક્ઝામ્પલ અત્યાર સુધી કર્યા એ એક્ઝામ્પલની રીતે તમે ચોક્કસ ગણી શકશો અને તમને આખા જ ટોપિકની PDF વિશેની પૂરેપૂરી સમજ આવી જશે. પહેલો એક્ઝામ્પલ છે ચેક વેધર ધી ફંક્શન fx ઇઝ PDF વેર fx ઇઝ ઇક્વલ ટુ 1 બાય 5 when x lies between 1 to 5 and 0 otherwise. તો આને પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન આપણે છે કે નહીં નક્કી કરવું છે. પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન નક્કી કરવા માટે આપણે બે શરતો પૈકીની પહેલી શરત -ઇન્ફિનિટી ટુ +ઇન્ફિનિટી fx dx લઈએ અને 1 સાબિત કરીએ છીએ અને બીજી શરત તરીકે આપેલા ઇન્ટરવલ માટે એનું મૂલ્ય ઓલવેઝ કેવું હોય, ધન અથવા તો 0 હોય. આ બે શરતો આપણે ચેક કરીએ. તો આમાં 1 બાય 5 અચળ છે એટલે 0.2 મૂલ્ય થાય છે. 1 માટે પણ 0.2, 6 માટે પણ 0.2 અને એની વચ્ચેની કોઈ પણ કિંમત માટે પણ આન્સર એનો 0.2 એટલે કે ધન જ આન્સર રહેશે. એટલે પહેલી શરતનું સમાધાન થાય છે. આનું તમે સંકલિત કરી દેશો તો 1 બાય 5 ને બહાર લઈએ તો એક dxનું સંકલન x થશે 1 to 6 અને 6 - 1 5, 5 કેન્સલ થશે, આન્સર થશે 1. એટલે આના માટે આ બંને શરતોનું સમાધાન થાય છે એટલે આપણે કહી શકીએ કે આપેલ વિધેય પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન દર્શાવે છે. બીજા એક્ઝામ્પલમાં if a continuous random variable x has the PDF fx is equal to this, then find probability of x when it lies between 1 to 3 and when it is greater than 0.5. તો આમાં સ્મોલ f આપેલો છે એટલે એની પ્રોબેબિલિટી શોધવા માટેની આપણે ફોર્મ્યુલા ખ્યાલ છે કે 1 લેસ દેન x લેસ દેન 3 is equal to integration x is equal to 1 to 3 fx dx થશે. અને આ 1 અને 3 બંને x થી મોટી કિંમતો, ધન કિંમતો હોવાથી, x પોઝિટિવ કિંમતો હોવાથી fx તરીકે 2 ટાઈમ્સ e raised to -2x લઈ અને એનું 1 to 3ની લિમિટમાં આપણે સંકલિત કરીશું તો જે મળશે એ 1 to 3 માટેની પ્રોબેબિલિટી મળશે. બીજા ભાગ માટે ગ્રેટર દેન 0.5. તો ગ્રેટર દેન 0.5 માટે આપણે લખવું પડશે x ઇઝ ગ્રેટર દેન 0.5 તો 0.5 ટુ ઇન્ફિનિટી fx dx લેવાનું થશે. તો આની લિમિટ થશે 0.5 થી ક્યાં સુધી, તો અપર લિમિટ ઇન્ફિનિટી હોય તો 0.5 ટુ ઇન્ફિનિટી આપણે સંકલિતની રેન્જ, ઇન્ટિગ્રેશનની રેન્જ લેવાની થશે 0.5 ટુ ઇન્ફિનિટી fx dx. તો આ લઈને fx તરીકે 0.5 અને ઇન્ફિનિટી બંને ધન કિંમતો હોવાથી fx બરાબર 2 ટાઈમ્સ e raised to -2x લઈ એનું સંકલિત કરીશું તો આપણને બીજા એક્ઝામ્પલમાં બીજા પાર્ટની સંભાવના મળી રહેશે. ત્રીજા, એ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ x has the following PDF fx is equal to 3 times x square where x lies between 0 to 1. Find a and b such that probability of x less or equal to a is equal to probability of x greater than a and the probability of x greater than b is equal to 0.05. આમાં a અને b શોધવા માટે આપણે બે શરતો આપેલી છે. પહેલી શરત મુજબ x લેસ ઓર ઇક્વલ ટુ એ એટલે કે અહીંયા જોઈએ x લેસ ઓર ઇક્વલ ટુ એ એટલે આ ઇન્ટરવલ થશે અને x ગ્રેટર દેન એટલે જમણી બાજુનો ઇન્ટરવલ થશે એટલે કે ઇન્ટરવલ -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી થશે. એટલે -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી આ બંને ભેગા કરી દઈશું તો ઇન્ટરવલ, તો એના માટે તો એની સંભાવના 1 હોય, એનું ઇન્ટિગ્રેશનનું મૂલ્ય 1 હોય. તો ઇન્ટિગ્રેશન ઓફ આના માટે આ બંને ઇક્વલ છે એનો અર્થ થયો કે આ જેટલી કિંમત છે એટલી જ કિંમત આ છે, કુલ આખા ઇન્ટરવલની કિંમત 1 છે તો આ બંનેનો ભાગ કેટલો થશે, 1/2 થશે. તો અહીંયા પ્રોબેબિલિટી ઓફ x લેસ ઓર ઇક્વલ ટુ a ઇઝ ઇક્વલ ટુ 1/2 અથવા પ્રોબેબિલિટી ઓફ x ગ્રેટર દેન a ઇઝ ઇક્વલ ટુ 1/2 લઈ આની ગણતરી કરી શકાય. ફરીથી સમજીએ, પ્રોબેબિલિટી ઓફ x લેસ ઓર ઇક્વલ ટુ a પ્લસ ગ્રેટર દેન ઇક્વલ ટુ a ઇઝ ઇક્વલ ટુ 1 થશે. આ બંને સમાન હોવાથી આને બદલે ડાબી બાજુ મૂકી દઈશું તો 2 ટાઈમ્સ પ્રોબેબિલિટી ઓફ x લેસ ઓર ઇક્વલ ટુ a 1 થઈ જશે એટલે પ્રોબેબિલિટી ઓફ x લેસ ઓર ઇક્વલ ટુ a 1/2 થઈ જશે. આને બદલે હું પહેલાને બદલે બીજા ટર્મને રિપ્લેસ કરું એટલે પહેલું ટર્મ રિપ્લેસ કરું ગ્રેટર દેન a તો 2 ટાઈમ્સ પ્રોબેબિલિટી ઓફ x ગ્રેટર દેન a ઇઝ ઇક્વલ ટુ 1 થશે એટલે પ્રોબેબિલિટી ઓફ x ગ્રેટર દેન a ઇઝ ઇક્વલ ટુ 1/2 થઈ જશે. તો ગમે તે લઈને તમે કરી શકો છો. હવે લેસ ઓર ઇક્વલ ટુ a એટલે અહીંયા ઇન્ટરવલ છે -ઇન્ફિનિટી ટુ a, -ઇન્ફિનિટી ટુ a પણ -ઇન્ફિનિટીને બદલે અહીંયા ઇન્ટરવલ -ઇન્ફિનિટી 0માં તો એનું મૂલ્ય 0 જ છે એટલે આપણે -ઇન્ફિનિટી ટુ a ને બે ભાગમાં વિભાજિત કરીશું, -ઇન્ફિનિટી ટુ 0 અને 0 ટુ a.
આનું મૂલ્ય 0 છે એટલે અહીંયા 0 ટુ a fx dx લઈ લઈશું. તો 0 ટુ fx dx ઇઝ ઇક્વલ ટુ 1/2 અને fx તરીકે આપણે 3x² મૂકીને આનું સંકલિત શોધી કાઢીશું તો એના ઉપરથી આપણને a ની કિંમત મળશે. એ જ રીતે x ગ્રેટર ધેન b તો b ટુ ઇન્ફિનિટી થાય fx dx ઇઝ ઇક્વલ ટુ 0.5 એટલે 5/100 આપણને આપેલું છે એટલે 1/20. આનો fx તરીકે ફરીથી 3x² મૂકીને સાદુરૂપ આપશો તો લોઅર લિમિટ b ની કિંમત મળી રહેશે. તો a અને b ની કિંમતો આ બે સૂત્રોથી તમે આરામથી શોધી શકો છો. આગળ જઈએ. ઇફ એ કન્ટિન્યુઅસ distribution function capital Fx is given by fx is equal to this, then find probability of x less or equal to 8 and probability of x when it lies between 5 and 7. અહીં આપણે CDF ફંક્શન હોવાથી probability of x less or equal to 8 એટલે કે probability of -infinity less than x less or equal to 8 એટલે કે f of 8 થઈ જશે અને આ f of -infinity નું મૂલ્ય 0 જ છે એટલે f of 8 થશે. આમાં x ગ્રેટર ધેન 3 માટે આ વિધેય વ્યાખ્યાયિત હોવાથી f8 અહીંયા મૂકી દો તો 8² 64 થશે એટલે 1 - 9/64 મૂકી દઈએ અહીંયા અને સાદુરૂપ લખી દઈશું તો f of 8 આપણને x લેસ ઓર ઇક્વલ ટુ 8 માટેની પ્રોબેબિલિટી મળશે. હવે 5 to 7 માટે અહીંયા 5 to 7 લઈએ તો ચેન્જ શું થશે કેપિટલ f of 5 7 માઇનસ કેપિટલ f of 5. તો આના માટે બીજા ભાગની સંભાવના શોધવા માટે આપણે લખીશું f of 7 માઇનસ f of 5. f of 7 માટે ફરીથી x બરાબર 7 આમાં મૂકી દઈએ તો 1 - 9/7² 49 એટલે 1 - 9/49 અને બીજા ભાગમાં 1 - x ને બદલે 5 મૂકી દઈએ તો 9/5² 25 5² 25 આ +1 -1 કટ થઈ જશે અને 9/25 - 9/49 નું સાદુરૂપ આપશો એટલે આ ઇન્ટરવલનું તમને પ્રોબેબિલિટી મળી રહેશે. તો આ ચારે એક્ઝામ્પલ પણ અગાઉ જે આપણે એક્ઝામ્પલ લેક્ચરમાં કર્યા એના જ બિલકુલ એ ટાઈપના જ એક્ઝામ્પલ છે એટલે આ એક્ઝામ્પલ અને મેં તમને સારી રીતે હિન્ટ પણ આપી દીધી છે એટલે એક્ઝામ્પલ તમે સરળતાથી ગણી શકશો. મિત્રો આમાં જે આપણે સેશનમાં શરૂઆત કરી કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલથી એનો અને ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ એક્સ બંનેનો મેં તમને ડિફરન્સથી શરૂઆત કરી. પછી કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ કેપિટલ એક્સ માટે આપણે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન અથવા ડેન્સિટી ફંક્શન ડિફાઇન કર્યું. ડેન્સિટી ફંક્શનની પ્રોપર્ટી જોઈ સાથે સાથે આપણે ડેન્સિટી ફંક્શનનો ઉપયોગ કરી આપણે ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન અથવા તો ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન કેપિટલ એફએક્સ વ્યાખ્યાયિત કર્યું અને એની પ્રોપર્ટી સમજ્યા. પછી પ્રોબેબિલિટી ફંક્શન ડેન્સિટી ફંક્શન અને ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનની પ્રોપર્ટી સમજવા માટે એને વિશેષ સમજ કેળવવા માટે આપણે એના એક્ઝામ્પલ ગણ્યા. જેટલા એક્ઝામ્પલ ગણ્યા એને અનુરૂપ એક્ઝામ્પલ આપણે છેલ્લે એક્સરસાઇઝમાં મૂક્યા અને એક્સરસાઇઝના દરેક એક્ઝામ્પલની મેં તમને હિન્ટ આપી. અમુક એક્ઝામ્પલ તો મેં પૂરેપૂરી તમને સમજાવી દીધા છે. તો અહીંયા આજનું લેક્ચર હું પૂરું કરું છું. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આપ ખુશ રહો. થેન્ક યુ.